નમસ્કાર દર્શક મિત્રો, ICRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પ્રારંભિક પ્રથમ દિવસે ધોરણ 10 માં 406 વિદ્યાર્થીઓ ગેરહાજર। ભરૂચ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ। મઠ મેગામ ખાતે સદગુરુ શ્રી હરિ ગોસાઈ મહારાજની સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈ ટ્રાફિક પોલીસની વિશેષ કામગીરી। પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા માટે વિશેષ આયોજન। જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આગમાં ઘર વખરી ગુમાવતા પરિવારોની મદદે આવી। સાધન સામગ્રી સહિતની વિતરણ કરાઈ। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થતા પ્રથમ દિવસે ધોરણ 10 ની પ્રથમ વિષયની પરીક્ષામાં 406 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે 19,339 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષાના કેન્દ્રો ઉપર ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થતાં પ્રથમ ભરૂચ જિલ્લાના જ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓને તેમના વાલીઓ મૂકવા આવ્યા હોય, જેના પગલે પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓના મોટા પ્રમાણમાં મેળાવડા જામ્યા હતા। સાથે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજી સહિત જે તે પરીક્ષા કેન્દ્રના પ્રિન્સિપાલો અને શિક્ષકો ઉપસ્થિત રહી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવતા બાળકોને ગુલાબ અને ચોકલેટ આપી તેઓને પરીક્ષા અર્થે આવકારવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પ્રથમ ધોરણ 10માં જ કુલ 19,745 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 406 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 19,339 વિદ્યાર્થીઓએ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તથા મેડિકલથી માંડી તમામ પાણીની સુવિધાઓ પણ પરીક્ષા કેન્દ્રો ઉપર જ કરવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રાહત જોવા મળી હતી। બપોર બાદ એટલે કે 3 વાગ્યા પછી ધોરણ 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પણ ધોરણ 12ના પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવ્યો હતો। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પણ મહાનુભાવોએ ગુલાબ અને ચોકલેટ આપી પરીક્ષામાં શુભકામનાઓ પાઠવી હતી। આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે। આજે નર્મદા GNFC સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે। સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ SSCમાં એક્ઝામ આપી રહ્યા છે। બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે। સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે। વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જની આગેવાનીઓમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે। વિદ્યાર્થીઓ ટ્રાફિક સમસ્યામાં ફસાય તો તેઓ સમયસર હેલ્પલાઇન નંબર 02642 223 084 02642 2233 03 ઉપર કોલ કરવો, જેથી નજીકના વિસ્તારની ટીમ દ્વારા વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયો હોય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ પૂરી પાડશે। ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ પહોંચાડશે। વધુમાં બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને પણ માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો, જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેશે। જેનો ફોન નંબર પણ 02642 240 424 સવારે 7 કલાક સુધી તે રાત્રિના 8 વાગ્યા સુધી સંપર્ક સાધી શકાશે। આજરોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમગ્ર ગુજરાતમાં ચાલુ થયેલી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થી
કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ પણ ગાડી ટ્રાફિકમાં ફસાય નહીં તે સારું. માનનીય ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સૂચનાથી દરેક 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જોને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવા સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી, સ્કૂલના પ્રિન્સિપલ સાહેબો ઓન ડ્યુટી એક્ઝામની તમામ ગાડીઓ અમારો સંપર્ક કરશો. ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા હોય તો ભરૂચ કંટ્રોલ રૂમ, ભરૂચ જિલ્લા ટ્રાફિક અને તમામ થાણા ઇન્ચાર્જ શ્રીના પોલીસ સ્ટેશનના નંબરોનો સંપર્ક કરશો. આપણે તાત્કાલિક મદદ મળી રહેશે. મઠ મહેગામ ખાતે સદગુરુ શ્રી હરિ ગોસાઈ મહારાજનો સમાધિ સાલગીરા મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભરૂચથી 20 કિલોમીટરના અંતરે મહેગામ ખાતે, જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે 26 અને 27 ફેબ્રુઆરી 2025ના રોજ હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પિતાંબર સાહેબને જીવન સમાધિ લીધી હતી, જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા કોસંબા, હાંસોટ, બગુમળા જેવા વિવિધ ગામોમાંથી લોકો પગપાળા પાલખી લઈને પણ પગપાળા આવીને મોટી સંખ્યામાં ભક્તિ કરે છે. મહાવદ અમાસના દિને પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે, સાથે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા, ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખી યાત્રામાં રાખી તેમને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેનું દર્શન લેવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અહીંયા 400 વર્ષ પૂર્વેનું સમાધિ મંદિરે આવેલું છે. હરિ ગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવળબાના સતના પારખા રૂપે દાંતણની ચીરીથી ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હૈયા છે. અહીંયા ગુરુ કરતાં છેલનું પણ મહત્ત્વ વધારે છે. પહેલાં તેમના સેવક પિતંબર દાસના દર્શન કરવાના અને પછી જ હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન આપેલું છે અને આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે. સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રિએ પણ મહાપ્રસાદીનો અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશ બારોટ, ઉર્વી રાઠવા, સુમિત પરમાર સહિત હાસ્યોનો બેતાજ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી. જેએનએફસી ટાઉનશીપ ખાતે જન વિકાસ મંદિરમાં આરતી બાદ અયપ્પા ટ્રસ્ટમાં આવેલા શિવકૃપાના ભરતભાઈ નાટ્યાલયની ભરતનાટ્યમ એકેડેમીથી આવેલી બાળકીઓ પૈકી અદ્વૈત સ્કૂલમાંથી ધોરણ 9ની ઋતુ પટેલ અને સંસ્કાર વિદ્યાલયમાંથી ધોરણ 9ની વિદ્યાર્થિનીઓએ મહાશિવરાત્રિ પર્વની ઉજવણીમાં શિવ તાંડવનું નૃત્ય કરી દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરૂચના મુસ્લિમ સમાજના 15 દિવ્યાંગ શ્રદ્ધાળુઓએ સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર સ્થળો મક્કા અને મદીનાની ઉમરા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને અનોખી યાત્રામાં 14 પુરુષો અને 1 મહિલા શ્રદ્ધાળુ સામેલ હતા. આ યાત્રાની શરૂઆત ભરૂચના સામાજિક કાર્યકર શાહિદ કુરેશીની પહેલથી થઈ. તેઓએ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાત દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓને મળ્યા અને આ મુલાકાત દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓએ પણ મક્કા મદીના જવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમનું કહેવું હતું કે ભલે તેઓ આંખોથી જોઈ ન શકે, પરંતુ સ્પર્શથી પવિત્ર સ્થળોની મહેસૂસ તો કરી શકશે. શાહિદ કુરેશીએ આ યાત્રા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દિવ્યાંગ શ્રદ્ધાળુઓની સહાયતા માટે 9 સહાયક વ્યક્તિઓને પણ સાથે લઈ ગયા હતા અને યાત્રા 15 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 26 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ભરૂચ પરત ફરતા શ્રદ્ધાળુઓનું બિલાલ પાર્ક સોસાયટીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમારંભ યોજવામાં આવ્યો હતો. ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સઈદ કુરેશી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દહેગામ ચોકડી પાસે આવેલા અલનૂર બંગલોઝમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ડીપી નજીક વીજ વાયરમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આગની જાણ થતાં નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર ફાઇટરોએ સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને પાણીનો માળો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
જો કે આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરી હતી. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રૂંગટા વિદ્યા ભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવલે ગુજરાત રાજ્યમાં ટોપ 10 શાળા સંચાલકો દ્વારા દ્વિતીય ક્રમે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ કોન્ક્લેવમાં શિક્ષણવિદો, આચાર્યો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગો, વિશેષજ્ઞો અને સામાજિક અસરકારકોના ક્ષેત્રે ખાસ કામ કરતા પ્રભાવશાળી અને વ્યક્તિઓનો ભાગ લીધો હતો. શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ અને તેના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલવંત મારવાલને આ પુરસ્કાર તેમના શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી ચાલતા પ્રદાન અને 21મી સદીના શિક્ષાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે મળ્યું છે. તેમના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમાં વિશેષમાં સંસ્કાર વિદ્યા ભવન ખાતે હોમી લેબ, જે સંપૂર્ણ ભારતમાં પહેલી ફ્યુચર લેબની સ્થાપના અને શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓને સૂચવવા માટે પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઓરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ 22/2/2025ના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ઝૂંપડાઓ સાથે ઘર વખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ વારે આવી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી. સાથે દાતાઓ તરફથી પણ મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તેમના સભ્યોએ કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ દાતાઓ અને ટીમના મેમ્બરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું જિજ્ઞાસા ગોસ્વામી જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ બળી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી, એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાથી લઈને આજે અમે 18 કિલોની એક કીટ ઘર દીઠ આપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે. આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તત્પર છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે અમને દાન પેટે આપ્યું છે. સો દરેક દાતાઓનો આભાર. થેન્ક યુ સો મચ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાના પ્રારંભિક પ્રથમ દિવસે ધોરણ 10માં 406 વિદ્યાર્થીઓ ગેરહાજર. ભરૂચ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ. મઠ મેગામ ખાતે સદગુરુ શ્રી હરિ ગોસાઈ મહારાજની સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ ટ્રાફિક પોલીસની વિશેષ કામગીરી. પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા માટે વિશેષ આયોજન. જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આગમાં ઘર વખરી ગુમાવતા પરિવારોની મદદે આવી સાધન સામગ્રી સહિતની વિતરણ કરાઈ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.